My name is Rutvi. I am from BSM. I am student of BSM 3. Today I want to talk about a very important topic which is deeply affect our society, the social and economic impacts of population. Now I would like to continue my speech in Gujarati. વસ્તી વૃદ્ધિ વસ્તી વૃદ્ધિ એ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ જટિલ અને બહુપરિપ્રેક્ષ્ય સમસ્યા છે. એક તરફ સમસ્યા પણ કહેવાય અને ના પણ કહેવાય. હકારાત્મક દ્રષ્ટિથી જોઈએ તો વધુ વસ્તી એ કાર્યાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે. જે ભારત અને ચીન જેવા દેશોએ વધુ વસ્તીનો ઉપયોગ આર્થિક વૃદ્ધિ કરવામાં કર્યો છે, જેનાથી તેમની આર્થિક એટલે કે ઇકોનોમિક સિસ્ટમ ખૂબ જ આગળ વધી છે. જે દર્શાવે છે કે ઓવર પોપ્યુલેશન મીન્સ ફાસ્ટર સાયન્ટિફિક ઇલિટરસી એન્ડ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ. જો કે વધુ વસ્તી એ એક તરફથી સમસ્યા પણ છે, જેના ઘણા પડકારો પણ જોવા મળે છે. જેમાં સંસાધનોની અછત એક મોટી સમસ્યા છે. વધુ વસ્તી એટલે ખોરાક, પાણી, ઉર્જા અને જમીનની વધુ માંગ, જે પરિણામે વન નાબૂદી, કુદરતી સંસાધનોની અછત અને પર્યાવરણની અધોગતિ દર્શાવે છે. જેથી ડેવિડ એટનબરોએ કહ્યું છે કે ઓલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ become easier to solve with fewer people but harder to and ultimately impossible to solve with even more people. ભારત જેવા દેશમાં જળ સંસાધનો પર ભારે દબાણ જોવા મળે છે અને શહેરીકરણની આંધળી ગતિ એ જંગલોનો વિનાશ કરી રહી છે, જેનું તાજેતરનું ઉદાહરણ હૈદરાબાદ વાઇલ્ડ લાઇફ કેસ છે. શહેરીકરણ અને માળખાકીય સુવિધાઓ પર દબાણ વધ્યું છે. ઝડપથી વધતી વસ્તીને કારણે શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ, આવાસ અને પરિવહન જેવી સુવિધાઓ પર ભારે દબાણ પડી રહ્યું છે. શહેરોમાં ભીડ, પ્રદૂષણ અને ગુણવત્તાયુક્ત જીવનશૈલીનો અભાવ જોવા મળી રહ્યો છે. જે દર્શાવે છે કે ઓવર પોપ્યુલેશન gives us rise to poverty, illiteracy and lots of social problems. બેરોજગારી પણ એક ગંભીર સમસ્યા છે. જો વધુ વસ્તીની સાથે રોજગારીનું પ્રમાણ ન મળી શકતું હોય તો યુવાનો બેરોજગાર બને છે અને જે ભવિષ્યમાં એક ઘાતક પરિણામોનું સર્જન કરે છે. ચીનમાં વન ચાઇલ્ડ પોલિસી દ્વારા વસ્તીનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વધુ વસ્તી અને રોજગારી વચ્ચે સંતુલન જાળવવાનું કામ પણ અત્યારે શરૂ છે. તેથી સ્ટીફન હોકિંગ્સ કહે છે કે if we do not take charge to control our human population, then nature will do it for us. અંતે હું એટલું જ કહેવા માંગીશ કે વસ્તી વધારો એ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ જટિલ સમસ્યા છે અને વધુ વસ્તી ધરાવતા દેશોએ ટકાઉ વિકાસ માટે વસ્તી વૃદ્ધિનું સમજદારીપૂર્વક સંચાલન કરવું ખૂબ જ આવશ્યક છે. આભાર.